જ્યારે કોઈ પણ સ્ત્રી ઘરેલું હિંસાની ફરિયાદ દાખલ કરે ત્યારે કોર્ટમાંથી એને કયા કયા પ્રકારના હુકમો મળી શકે, કયા કયા પ્રકારની રાહત મળી શકે? જો એને ટૂંકમાં આપણે સમજવું હોય તો કોઈ સ્ત્રી ઉપર કોઈ પણ પ્રકારની હિંસા કરવામાં આવતી હોય તો કલમ 18માં જોગવાઈ કરવામાં આવી છે કે એનો કોર્ટ રક્ષણનો આદેશ કરે કે ભાઈ પણ આ સ્ત્રી સાથે કોઈ પણ પ્રકારની હિંસા આચરવી નહીં, એ પ્રમાણેનો કલમ 18 મુજબ હુકમ કરી શકે. બીજી એક કલમ છે કલમ 19. કલમ 19 મુજબ રહેઠાણનો હુકમ કરી શકે. જો કોઈ પણ સ્ત્રી એવું કહે કે મારે મારા સાસરીના ઘરમાં જ રહેવું છે તો કોર્ટ એવો પણ હુકમ કરી શકે અને એ જ ઘરમાં રહેવા દેવી અને કોઈ પણ પ્રકારની એને હેરાનગતિ કરવી નહીં. એ જ રીતે કલમ 20 છે જે આર્થિક સહાયની વાત કરે છે. તો કલમ મુજબ કોઈ પણ ભોગ બનનાર સ્ત્રી હોય અથવા એનો જે બાળક હોય એને મહિને ભરણ પોષણ ચૂકવવાનો હુકમ પણ કરી શકે. આ જ કાયદામાં વચગાળાની અરજીની પણ જોગવાઈ છે કે ચાલુ કેસ દરમિયાન પણ જે ભોગ બનનાર સ્ત્રી હોય એને વચગાળાના ભરણ પોષણનો હુકમ કોર્ટ કરી શકે. કલમ 21 મુજબ બાળકની કસ્ટડીનો હુકમ કરી શકે. અને કલમ 22 છે એ આર્થિક વળતરની વાત કરે છે. તો કલમ 22 મુજબ જે કંઈ ભોગ બનનાર વ્યક્તિ હોય, ભોગ બનનાર સ્ત્રી હોય, એ એવી રજૂઆત કરે કે ભાઈ છેલ્લા 2 વર્ષથી કે 3 વર્ષથી કે 5 વર્ષથી મારી સાથે જે હિંસા આચરવામાં આવી હતી એના કારણે મને ઘણો માનસિક આઘાત લાગ્યો છે. મને વારંવાર મારા આવા ત્રાસના કારણે મને મેન્ટલી ખૂબ જ પ્રકારનું ટોર્ચર થયું છે અને આથી નામદાર કોર્ટ વળતર ચૂકવી આપે. તો કલમ 22 મુજબ નામદાર કોર્ટને કેસના સંજોગો મુજબ યોગ્ય લાગે એ મુજબ કલમ 22 મુજબ વળતરનો હુકમ કરી શકે છે. તો ઘરેલું હિંસામાં કલમ 18, 19, 20, 21 અને 22 મુજબ નામદાર કોર્ટ આ પ્રકારના હુકમો કરી શકે છે. અને આવા જે હુકમો છે એ ચાલુ કેસ દરમિયાન વચગાળાનો હુકમ પણ કોર્ટ કરી શકે છે.